શ્રી ગુરુદેવ દત્ત. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર. આપણા સૌના માલિક તો એક જ છે, પરમપિતા પરમાત્માની સાક્ષીએ સૌને મારા પરસ્પર દેવોભાવથી પ્રાતઃકાળે વંદન. સત્ય અને અસત્યનું દ્વંદ્વ એટલે સંસાર. સત્ય અને અસત્યનું દ્વંદ્વ એટલે સંસાર. અને જ્યારે સત્ય માથું ઉચકે ત્યારે થાય પ્રલય. કારણ કે અસત્ય પૂરું જોર કરે, સત્યને હરાવી દેવાનું. એટલે એ દેવ અને અસુરોનું યુદ્ધ છે. એ વર્ષોથી ચાલે છે અને ચાલતું રહે છે. તો સત્ય અને અસત્યનું દ્વંદ્વ એટલે સંસાર. હવે જ્ઞાની વ્યક્તિ એ જ છે જે આ દ્વંદ્વમાંથી સાર ગ્રહણ કરે અને સંસાર સાગર તરી જાય. સત્ય અને અસત્યની જે ગંતી છે એમાં પીસાઈ જાય, તે અટવાઈ જાય. એ 84 લાખના ફેરામાં ફરિયાદ કરે. પણ જે સત્ય અને અસત્યની ગંતીમાંથી તરી જાય એ જ્ઞાની, એમાંથી સાર ગ્રહણ કરે એ જ્ઞાની. તો એ કેવી રીતે પારખું? તો વ્યર્થ અને અર્થપૂર્ણ આ જે સંસાધનો છે અને એ પ્રકારનું જે આપણું જીવન છે, પદ્ધતિ છે, એ વચ્ચેનો ભેદ સમજવો. એટલે શું આપણા માટે વ્યર્થ છે અને કયા સંસાધનો આપણા માટે અર્થપૂર્ણ છે, ને એ બે વચ્ચે જે આપણે જીવન જીવીએ છીએ એ જીવન પદ્ધતિનો ભેદ સમજવો. મોટે ભાગે આપણે સવારથી ઉઠીએ છીએ તો એવા કર્મો પાછળ જ દોડીએ છીએ કે જેનો કોઈ અર્થ નથી હોતો. તો વ્યર્થમાં રહેલો અર્થ સમજે એ જ્ઞાની. મનુષ્ય, અમારા ગુરુદેવ કહેતા કે દાંત આપ્યા છે તો પરમાત્માએ ચવાણાની વ્યવસ્થા કરી જ હશે અને કરી જ હોય છે એમ. પણ આપણે તે છતાં ચવાણામાંથી અર્થપૂર્ણ જે દોડવું જોઈએ એની જગ્યા પર વ્યર્થપૂર્ણ દોડીએ છીએ. અતિ દોડ છે કે ખુદ અહીં એ બીજમાંથી વૃક્ષ બનવા આવ્યો છે એ ભૂલી જાય છે. તો વ્યર્થ અને અર્થપૂર્ણ જીવન વચ્ચેનો જે ભેદ સમજે એ જ્ઞાની છે. મોટે ભાગે લોકોનું જો તો હું, મારી પત્ની, મારા બાળકો, બસ આ જ સંસાર, મારો બિઝનેસ, મારા મિત્રો. પણ તું ભાઈ શું કામ આવ્યો છે આ દુનિયામાં? એનું તો ચિંતન કર. એ ચિંતન નથી કરતા એટલે વ્યર્થ અને અર્થપૂર્ણ જીવન વચ્ચેનો ભેદ એને સમજાતો નથી. જે આ વ્યર્થ અને અર્થપૂર્ણ જીવન વચ્ચેનો ભેદ સમજી જાય છે એ જ્ઞાની છે અને આ સંસાર સાગર તરી જાય છે. આપણે તરવા આવ્યા છે, આપણે સંસાર સાગર તરવા આવ્યા છે, ડૂબવા નથી આવ્યા. જ્યારે 99% લોકો શું કરે છે? સંસાર સાગરમાં ડૂબી જાય છે. એની મોહ માયામાં લપટાઈને જ જીવતા રહે છે. હું, મારી પત્ની, હું, મારો બાળકો, મારા મા બાપ, મારા મિત્રો, મારું સમાજમાં સ્ટેશન, બરાબર, આ ક્લબની મેમ્બરશીપને, આ ક્લબની મેમ્બરશીપને, યુરોપ ફરી આવને, અમેરિકા ફરી આવને, મિડલ ઇસ્ટ ફરી આવને. તું ફરવા નથી આવ્યો ભાઈ. તારી આત્માની અંદર જે સુષુપ્ત રૂપે રહેલ પરમાત્મા છે એને તું જાગૃત કરવા આવ્યો છે. જે પરમાત્માથી તારું વિરહ છે એ વિરહને તું દૂર કરવા આવ્યો છે ને એ વિરહ દૂર કરવા માટે પરમાત્માએ તને આ શરીર આપ્યું છે, આ જ્ઞાનેન્દ્રિયો આપી છે, આ ઇન્દ્રિયો આપી છે, પેટ પૂરવા માટે તને સંસાધનો આપ્યા છે. પણ મેં કહ્યું તેમ એમાં પણ વ્યર્થ અને અર્થપૂર્ણ જીવન વચ્ચેનો ભેદ સમજી
જે અર્થપૂર્ણ જીવન જીવે છે તે જ્ઞાની છે અને તે જ તરી જાય છે. પરમાત્મા તો નિત્ય પાસાઓ ફેંકતા જ રહે. હા, આજે 4 વ્હીલ લેવી છે ને નવો બંગલો બનાવવો છે ને સોનું લેવું છે ને ચાંદી લેવી છે. તારા પુણ્યના હિસાબે એ તને ધન ધાન્ય સમૃદ્ધિ તો આપતો જ રહે છે, પણ એનો કેવો ઉપયોગ કરવો એ આપણને આવડતું નથી. બધા જ પૈસા, મોટે ભાગે પૈસાનો આપણે શું ઉપયોગ કરીએ છીએ? ધન ધાન્ય સમૃદ્ધિ જે આવે તેનો શું ઉપયોગ કરીએ છીએ? આપણે વાડી વળજીફા વસાવીએ છીએ. કરોડ, 2 કરોડ, 10 લાખથી ચાલુ થાય તે ગાડીઓ લઈએ છીએ, આપણે ઘરેણાઓ લઈએ છીએ. બસ જે આ દેહ સહન ભૂંગુર છે, તારું આ પૃથ્વી પર કંઈ છે જ નહીં. તું ક્યાંથી આવ્યો તે તને નથી ખબર, પાછો ક્યાં જવાનો તે તને નથી ખબર. અને તે વચ્ચેનું આ જીવન જે છે એમાં તું આ વ્યર્થ વસ્તુઓ, વ્યર્થ સંસાધનોનો કેવળ સંગ્રહ કરતો રહે છે. એટલે સંજય કહે છે કે બ્રહ્મ ભાંગે પરબ્રહ્મ મળે. માયા છે, જે નિયતિ છે, તે તો પાસાઓ ફેંકતી જ રહેશે. તારું પુણ્ય છે તો તને ધન ધાન્ય સમૃદ્ધિ આપતી જ રહેશે, એનો કેવો ઉપયોગ કરવો તે તને નથી આવડતું. મારી પાસે પણ આવે છે બધા, તે મારી પત્નીનું શું, મારા બાળકોનું શું, મારી દીકરીના લગ્ન જ નથી થતા, મારા પુત્રના લગ્ન જ નથી થતા, એને નોકરી નથી મળતી, વેપાર નથી મળતી. ગુરુ મહારાજે કહ્યું છે, ફરી બોલું છું, કે દાંત આપ્યા છે તો ચવાણું આપવાનું જ છે. તો આપણે આપણી બધી ફિકર એની પર એટલી કેન્દ્રિત કરી રહ્યા છે, ચવાણા પર. ચવાણું સિવાયની આપણી ફિકરો કેવી હોય છે? મારે ત્યાં મસ્ત ગાડી હોય, મારો મસ્ત બંગલો હોય, મારી પાસે વાડીઓ હોય, મારી પાસે આટલા તોલા સોનો હોય, મારી બેંક બેલેન્સ હોય. બસ, પણ તું તો યાર ખાલી આવ્યો છે, ખિસ્સા વગર આવ્યો છે ને ખિસ્સા વગર જવાનો. તો તું એટલો તો વિચાર કર કે તું આમાંથી શું લઈ જવાનો છે. એટલે કહું છું કે વ્યર્થ અને અર્થપૂર્ણ જીવનનો જે ભેદ સમજે છે તે જ્ઞાની છે. આપણે શેના માટે આવ્યા છે? આપણે આપણી ભેગી કરેલી સંપત્તિ, સંસાધનો ભોગવવા નથી આવ્યા, કે કેવળ એ પ્રાપ્ત કરવા નથી આવ્યા. આપણે આપણા ગત જન્મના સારા કે નરસા કર્મો ભોગવવા આવ્યા છે. અને એની સાથે સાથે ઈશ્વરે એવી માનવ દેહની રચના કરી છે કે તમે બીજમાંથી વૃક્ષ થઈને ફરી ફળ રૂપે ફરી બીજ તરફ જઈને તમે પરબ્રહ્મનો અનુભવ કરવા આવ્યા છે. તમારી માતાના ગર્ભમાં એક અંશ સ્વરૂપે, એક બીજ સ્વરૂપે પરમાત્મા તમને સ્થાપિત કરે છે. અને એ બીજમાંથી આપણે આપણા સારા નરસા કર્મો ભોગવતા એ બીજમાંથી વડવૃક્ષ જેવા ફેલાઈને અને ફરીના ટેટા સ્વરૂપે ખરીને ફરી એ બીજ તરફ જવા માટે આવ્યા છે. અને આપણું મૂળ બીજ શું છે? આપણું મૂળ બીજ છે પરબ્રહ્મ, પરમાત્મા. ભગવાન માનવદેહ એટલા માટે આવે છે, આપણી પર એટલા માટે કૃપા કરે છે, આપણને 84 લાખ ફેરામાં એટલા માટે નથી અટવા દેતો કે જા બેટા, તું ફરીથી માનવદેહ ધારણ કર, સારા નરસા કર્મો હસ્તે મુખે ભોગવતો પાપ અને પુણ્યથી પર થઈને બીજમાંથી વડવૃક્ષ થઈને ફરી બીજ તરફ, એટલે કે પરબ્રહ્મને મને પ્રાપ્ત કર. એના માટે પરમાત્મા આપણને માનવ દેહ આપે છે. જ્યારે આપણે તમે જ વિચારો તમારું જીવન ક્યાં છે. તો બીજમાંથી વડવૃક્ષ થઈને ફરી બીજ તરફ જઈને પોતાની અંદર બ્રહ્મનો અનુભવ કરીને જે પિંડે તે જ બ્રહ્માંડે એ અનુભવ કરીને વેદના કથન પ્રમાણે જે પિંડે તે બ્રહ્માંડે એનો અનુભવ કરીને
ખુદમાં ઈશ્વરનો અનુભવ સાક્ષાત્કાર કરવા આવ્યા છે. એના માટે શું જરૂરી છે? કેવળ નિર્મળ મન, હૃદય કરુણા, દયા, સખાભાવ પ્રજ્વલિત કરીને અને પછી પરસ્પર દેવો ભાવ સુધી પહોંચીને પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરવા આપણે સૌ આવ્યા છીએ. હું આજ તો શીખવવા આવ્યો છું. આજે એક સૂત્ર આપું છું તમને. અમારું જીવન સૂત્ર છે, તમને યોગ્ય લાગે તો અપનાવજો. જ્યાં ભેદ છે ત્યાં બ્રહ્મ છે. જ્યાં ભેદ છે ત્યાં બ્રહ્મ છે. જ્યાં સખા ભાવ છે ત્યાં પરબ્રહ્મ છે, પરમાત્મા છે. જ્યાં ભેદ છે ત્યાં બ્રહ્મ છે. જ્યાં સખા ભાવ છે ત્યાં પરબ્રહ્મ છે. સંજય બોરીવાલાના પ્રાતઃકાળે સત્સંગમાં સર્વે સખાઓને પ્રણામ. એ જ સખા ભાવથી, એ જ પરસ્પર દેવ ભાવથી મારી સર્વે માતા બહેનો, સખાઓ, ભાઈઓને પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત. માણસ બનો અને માણસ બનાવો.